હું છે પ્રીત પટેલ? અરે મોત તો કેવો ભાઈ, તો વાડીએ બેઠા છે ને હીલું જોઈ છે, ધ્યાન રાખી વાડીનું બપો ઓસાડું છે. હા, તમે હમણાં ખેડૂત વર્ષિત સરકારી નોકરીનો વિડીયો બનાવ્યો તો? હા. મારી જેવો ભટકાણો નથી લાગતો હજી કોઈ? કેમ ભાઈ? થઈ જાય, હાલો તો મોરે મોરો. તમને મનની મનમાં નો રહી જાય ને તો હાલો કરી જ નાખવાનું થાય. અમે અંધારાનો લાભ લેવા વાળા નથી યાર. અમે સરકારી નોકરી વાળા, આગળ જતા અમારે છોકરાઓને કઈ ઉપાધિ ન રહે. હું ઉપાધિ નહીં, તમારા છોકરાને પાસ સરકારી નોકરી કરવી ફરી તૈયારી કરીને પાસ સરકારી નોકરી મેળવવી પડે. અને અમારી જમીનો રહી ને એ બાપ દાદાની છે, એટલે અમારા આવનારી પેઢીને તો 7 પેઢી સુધી ઉપાધિ નથી. અમે ઓફિસે જ આવી ને એટી કેટી માં જ આવી, તમારી જેવા લગર વગર કપડામાં મેં ન જ આવી. વગર ફગર કપડા, આ તો અમારે ધૂળા રહીને કામ કરવું હોય ને એટલે ખરાબ કપડા પહેર્યા હોય. બાકી જો આ ચશ્મા રહ્યા ને 1000 રૂપિયાના ચશ્મા હે, પછી આ ટોપી જો 3000 રૂપિયાની ટોપી હે, 3000 નો શર્ટ હે, 2500 નું પેન્ટ હે, આ 5000 ની ઘડિયાળ પહેરી હે. આવ્યો વળી લગર ફગર કપડા વાળો. લે કાળજે કાળજે ઘણો ફેર વાત સમજી લ્યો તો હારું. અમે ના ભાઈ ઉભર રે, જો સરકારી નોકરી iPhone 13. અમે ખાલી એક દવાનો ડોઝ નો મારી ને, તું તો iPhone 13 ની વાત કરતો હતો ને. iPhone 16 પ્લસ તારા કાકા, તું મારો ભત્રીજો થયો. અમારે જે ફરવા જવું હોય ને તે અમને અમારા ઉપલા અધિકારીઓ એની ગાડીઓમાં ફરવા લઈ જાય. અમારે ફરવા જવું હોય ને તે મન પડે તઈ જાય, અને અમારી ઘરની 4-wheeler લઈને જાય. સારું હાલો ભાઈ, આજ તો કઈ ભેગું થાય એમ લાગતું નથી. એટલે ક્યાં ભાઈ ગયેલા, હજી તો બાકી હતું. એલા ના ના હવે પૂરું ભાઈ. તમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય.